हेलो नमस्कार विद्यार्थी मित्रों, हूँ विजय चौहान ओशन ज्ञान लाइव में आप सर्वનું हार्दिक 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 स्वागत करूँ છું। વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે એક જોરદાર પ્રયત્ન લઈને આવી રહ્યા છીએ અને એમાં આજે તમને બતાવવાનું છે કે તમારી જે પ્રથમ પરીક્ષા સત્રાંત પરીક્ષા જે છે એ 2026નું અને એમાં અમે લઈને આવ્યા છીએ મોસ્ટ આઈએમપી પેપર સેટ। વિદ્યાર્થી મિત્રો, કે જે અમારા પેપર સેટ છે એમાં મોટા ભાગે લગભગ આમની બહારનું કશું હશે નહીં, એટલે કે લગભગ માની લો કે 80% થી 100% આ અમારું પેપર જે છે એ કવર કરશે એવા વિનમ્ર પ્રયાસો અમે કર્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે। આજે હું તમને જે શીખવવાનો છું એ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, કારણ કે તમે સૌ જાણો છો કે આપણે બોર્ડની પરીક્ષામાં પાસિંગ માર્ક જે છે એ કેટલા છે, તો કે એ જે છે એ 33 માર્ક છે। કારણ કે આપણો પહેલો પડાવ, જેમ કેબીસીનો પહેલો પડાવ હોય છે એમ આપણો પણ પહેલો પડાવ બોર્ડનો 33 માર્કનો હોય છે। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે થોડી ટેકનિકલી મહેનત કરશો તો આ 33 માર્કમાંથી 20 માર્ક તો એમસીક્યુ જ તમને આપી દેશે, તો બાકી તમારે હવે 13 માર્ક લેવાના છે। કારણ કે એમસીક્યુનો એક પ્લસ પોઈન્ટ એવો હોય છે કે જો તમે ધ્યાનથી વાંચ્યા હશે તો તમને જવાબ ઓટોમેટિકલી મળી જતો હોય છે। અને આ વિભાગ, આ 20 માર્ક જે છે એ સૌથી ઝડપી, એટલે કે 10 થી લઈને 15 મિનિટમાં 10 થી 15 મિનિટ જે છે એમાં તમે કવર કરી શકો છો, બરોબર છે। તો અહીંયા તમારા માટે આ પાસ થવા માટેનું પંચામૃત કયો તો પંચામૃત અને પાસ થવા માટેની આધારશીશી કયો તો આધારશીશી। હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો, તમે ફૂલ મહેનત કરો છો, તમને આવડે છે, તો પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ, ખાસ ફરીવાર કહી દઉં છું કે જે વિદ્યાર્થીઓ કેપેબલ છે કે એકાઉન્ટમાંથી 100 માર્ક લઈ આવી શકે એમ છે, અને માની લો કે એમને 98, 99 કે પછી 97 માર્ક આવતા હોય છે, તો જે માર્ક કટ થતો હોય છે ને એમાં 50 થી 60% શક્યતા જે છે કે એનું એમસીક્યુ જે છે એનું ધોવાણ થતું હોય છે। કારણ કે ઉતાવળના હિસાબે વિચાર્યા વગર જે છે આજે હું એવા એમસીક્યુ લાવ્યો છું કે જો પરફેક્ટ તૈયારી કરી હશે તો તમને વાંધો નહીં આવે, નહીતર મોટા ભાગના જવાબ જે છે એ અટપટા લાગશે અને ત્યારનો માઇન્ડ સેટ અલગ હશે, અને અત્યારે જે તમે બહીને આપણે જ્યારે સમજી રહ્યા છીએ ત્યારનો માઇન્ડ સેટ અલગ હશે। તો બહુ બધું વ્યવસ્થિત સમજી લેજો, એટલે અહીંયા જે છે તમને સારામાં સારું નોલેજ મળી જાય અને તમે સારા માર્ક કવર કરી શકો એના માટે આપણે પ્રયત્ન કર્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે પેપર સોલ્યુશન જે છે એ આજે બીજા પેપરનો એમસીક્યુ આપણે એ વિભાગ લઈને આવ્યા છે કે જે 20 ગુણ જે છે એ પૂરા પાડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાંબી બહુ વાત નથી કરવી, આપણે શરૂ કરી દઈએ આજના એમસીક્યુ સેક્શન એ। શું હશે તો કે આમાં પ્રશ્નો સંખ્યા કેટલી આપેલી હશે તો કે 20 પ્રશ્નો હશે, અને ગુણ કેટલા હશે તો કે ગુણ જે છે એ પણ 20 હશે, એટલે કે બધા જ પ્રશ્નો આપણા માટે ફરજિયાત રહેશે, બધા જ પ્રશ્નો આપણા માટે કમ્પલસરી રહેશે, બરોબર છે। એટલે આપણે બધાનો ઉત્તર આપવો પડશે। તો ચાલો આગળ વધીએ। પહેલો પ્રશ્ન છે આપણો, નીચે આપેલા, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ પ્રશ્નોના ક્રમાંક 1 થી 20 ના હેતુલક્ષી પ્રશ્નો છે। આપેલા 4 વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ જે છે એ તમારે લખવાનો છે। ચલો, પહેલો પ્રશ્ન છે આપણો, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહે છે, બરોબર છે। મૂડીની રકમ બદલાય છે। જો વિદ્યાર્થી મિત્રો, મૂડીની બે પદ્ધતિઓ છે,
ખાસ યાદ રાખજો, મૂડી પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે મૂડીની પદ્ધતિઓ. તો મૂડીની મુખ્ય બે પદ્ધતિઓ છે. કઈ કઈ? તો એક તો સ્થિર મૂડી ખાતા, ખાતાની પદ્ધતિ, અને બીજું જે છે એ છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બરોબર છે. હવે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિને કાયમી પણ કહેવામાં આવે, એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે, જ્યારે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિને હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવાનું છે કે જ્યારે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી કેવી હોય છે? તો કે એક સરખી હોય છે. ખાલી એમાં લખવાનું છે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા, એ સિવાય કંઈ નથી લખવાનું. એટલે કે અહીંયા બાકી બદલાતી નથી, બાકી બદલાતી નથી. જ્યારે અહીંયા જે છે એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં મૂડીની બાકી અસ્થિર હોય, એટલે કે અલગ અલગ હોય છે. બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા અલગ અલગ હોય છે. તો એનો મીનિંગ એવો છે કે અહીંયા બાકી બદલાય છે. અને જ્યારે બાકી બદલાતી, આપણને શું કીધું છે? કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી. ક્યાં બદલાય છે? તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જે છે એમાં આપણી બાકી બદલાય છે. તો એના કારણે બાકી અલગ અલગ હોય. જો બાકી સરખી હોય તો વ્યાજે સરખું આવશે. 1 લાખ ઉપર 10%, એટલે દર વર્ષે 1 લાખ ઉપર 10%, એટલે કે અહીંયા તમે 10,000 જ વ્યાજ આવશે. પણ બાકી બદલાતી હોય, 1 લાખ થતી હોય ને પછી 1.5 લાખ 2 લાખ, તો વ્યાજ જે છે દર વર્ષે શું થતું હોય છે? અલગ અલગ થતું હોય છે. તો આપણો જે સાચો જવાબ છે એ આવે છે અહીંયા એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ચાલો આગળ વધીએ. બીજો પ્રશ્ન છે. શું કહેવા માંગે છે બીજો પ્રશ્ન? જોઈ લો ફટાફટ. હંગામી મૂડી, હંગામીને શું કહેવાય? તો કે અસ્થિર. હંગામી કયો કે પછી અસ્થિર કયો, બંને એક જ છે. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, નફો જે છે એ હંમેશા કઈ બાજુ લખાય છે? તો કે જમા બાજુ લખવામાં આવે છે. અને જે ખોટ હોય છે એ હંમેશા શું કરવામાં આવે છે? તો કે હંમેશા ઉધાર બાજુ લખવામાં આવે છે. આ કન્ફર્મેશન થઈ ગયું. બરોબર છે. હવે શેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? કે નફો ક્યાં લખાય છે? બરોબર છે. તો નફો કઈ જગ્યાએ લખાય છે? તો કે નફો જે છે એ જમા સાઈડ લખાય છે. માટે જ્યાં જ્યાં ઉધાર આપ્યું છે એનું શું થઈ ગયું? એનું જે છે એ ધોવાણ થઈ ગયું. એટલે એ ઓપ્શન આવશે નહીં. હવે શું કીધું છે? તો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હશે ત્યાં મૂડી ખાતું એક જ હશે, ત્યાં મૂડી ખાતું અલગ હશે નહીં. સ્થિર મૂડી ખાતા હશે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, બરોબર છે, તો ત્યાં બે ખાતા આવશે. એક તમારે તૈયાર કરવું પડતું હોય છે મૂડી ખાતું, અને બીજું તૈયાર કરવું પડતું હોય છે ચાલુ ખાતા. પણ માની લો કે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે, અસ્થિર છે, એટલે બધી બાબતો ક્યાં લખશું આપણે? તો કે એમાં એક જ ખાતું આવશે, મૂડી ખાતું આવશે, એમાં ચાલુ ખાતું આવશે નહીં. બરોબર છે. તો હવે અહીંયા આપણને શું કીધું છે? અસ્થિર, હંગામી કે અસ્થિર કે બે જ છે, એમાં ચાલુ ખાતું હોતું જ નથી. અસ્થિરમાં જે છે એ ચાલુ ખાતું હોતું જ નથી. તો હવે ચાલુ ખાતે જમા એવું આવશે નહીં. તો હવે આપણો સાચો જવાબ કયો થશે? તો કે સાચો જવાબ છે સી. અહીંયા મૂડી ખાતાની જમા બાજુ. થોડુંક અહીંયા ધોવાણ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. ખરેખર જે છે આપણો આ સાચો જવાબ નથી. સાચો જવાબ જે છે એ આ આવશે. કારણ કે આપણે કોની વાત કરી છે? નફાની. હવે માની લો કે આપણે ખોટની વાત કરી હોય, બરોબર છે. જો ખોટની વાત કરી હોત, જો ખોટની વાત કરી હોત તો આપણો આ જવાબ સાચો છે, નહીતર આપણો આ જવાબ સાચો છે. ચાલો આગળ વધીએ. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આવે એટલે બે ખાતા આવશે. એક આવશે મૂડી ખાતું
અને બીજો આવશે ચાલુ ખાતા. તો ઉપાડ ખાતું બંધ કરી, બરોબર છે, વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઉપાડની બાકી કઈ હોય છે? ઉપાડ ખાતાની બાકી કઈ હોય છે? તો કે ઉપાડ એટલે ધંધાનો માલિક લેનાર થાય છે અને લેનારના હિસાબે એની બાકી જે છે એ ઉધાર હોય છે. આ ખાસ યાદ રાખજો. હવે કોઈ પણ ખાતું જ્યારે બંધ કરવામાં આવે, કોઈ પણ ખાતું હોય, ઉધાર બાકી ધરાવતું ખાતું હોય તો એને જમા કરવામાં આવતું હોય છે, જમા બાકી ધરાવતું ખાતું હોય છે તો એને ઉધાર કરવામાં આવતું હોય છે. તો આ ઉધાર બાકી ધરાવતું હોય છે તો હવે એને બંધ કરવા માટે શું કરવું પડે? બંધ કરવા શું કરવું પડે છે? તો કે એને આપણે જમા કરવું પડે છે, એટલે ઉપાડ ખાતું જમા થાય છે. તો ઉધાર ક્યું થાય છે? તો કે જો અસ્થિર મૂડી ખાતું હોય તો અહીંયા જે છે એ ચાલુ ખાતું ઉધાર થશે, નહીતર અહીંયા મૂડી ખાતું જે છે એ સ્થિર મૂડી અસ્થિર મૂડી ખાતામાં મૂડી ખાતું અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ છે. તો સ્થિર મૂડી ખાતાની બધી પદ્ધતિમાં બધી બાબતો જે છે એ ચાલુ ખાતે લખવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા ચાલુ ખાતું જે છે એ ઉધાર થશે. તો આપણો સાચો જવાબ જે છે એ આવશે બી, બરોબર છે. ચાલો આગળ વધીએ. ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકી, બરોબર છે. જમા બાકી જે છે એ ભાગીદારો પેઢી માટે શું ગણાય છે? બરોબર છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જમા બાકી હોય, બરોબર છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. જમા બાકી આપેલી હોય તો અહીં બે અસર આવશે, ભાગીદાર માટે અને પેઢી માટે, બરોબર છે. ભાગીદાર માટે જમા બાકી હોય એ પછી મૂડી ખાતાની જમા બાકી હોય કે ચાલુ ખાતાની જમા બાકી હોય, એ ભાગીદાર માટે એક પ્રકારની આવક થશે અને પેઢી માટે ખર્ચ થશે, બરોબર છે. આનાથી ઉલટું, જો માની લો કે ઉધાર બાકી આપણને આપેલી હોય, ઉધાર બાકી, બરોબર છે, તો હવે આનું શું કરાય? તો આનું જે છે એ ભાગીદાર માટે અને પેઢી માટે બંને માટે જે છે એ અલગ અલગ આવશે. ભાગીદાર માટે એ થશે ખર્ચ અને પેઢી માટે એ થશે આવક. આ વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે આવા પ્રશ્નો જો બોર્ડમાં મુકાઈ ગયા અને પરફેક્ટ સમજૂતી નહીં હોય તો અહીંયા ઉઠામણું એટલે કે ધોવાણ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે આપણને જેટલા MCQ સહેલા લાગે છે એ ખરેખર એટલા સહેલા હોતા નથી, બરોબર છે. ને એમાં તમારી જેવા જે હોશિયાર વિદ્યાર્થી છે, જે ખરેખર 95% પ્લસના વિદ્યાર્થી છે, એના માટે હડબડાહટ કે પછી ઉતાવળ નહીં, પણ એકદમ શાંતિથી જવાબ આપી વિચારીને જવાબ આપશું એટલે જે છે એ એકદમ સહેલું થશે. તો આપણને શું કીધું છે? ચાલુ ખાતાની જમા બાકી, બરોબર છે. જમા બાકી એ કોના માટે છે? તો કે પેઢી માટે, અને પેઢી માટે ખર્ચ થઈ જશે. અહીંયા ઉધાર કરી નાખે તો જવાબ ફરી જશે, અહીંયા ભાગીદાર કરી નાખીએ તો પણ જવાબ ફરી જશે. તો આપણો જવાબ જે સાચો જવાબ છે એ આવશે એ ખર્ચ, બરોબર છે. ચાલો આગળ વધીએ. પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? બરોબર છે. મિલકતના બે પ્રકાર છે. કાયમી મિલકત હોય ને વિદ્યાર્થી મિત્રો, કાયમી મિલકત, તો કોઈ પણ પ્રકારની જે કાયમી મિલકત હોય એના બે પ્રકાર હોય છે કાયમી મિલકતો. પાઘડી એ કાયમી મિલકતમાં આવશે. એમાં આવશે અદ્રશ્ય મિલકત અને બીજી આવશે દ્રશ્ય મિલકત. જે મિલકતને જોઈ શકાતી નથી, સ્પર્શી શકાતી નથી, એવી મિલકતને અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. પાઘડી જે છે એ જોઈ નથી શકાતી, કારણ કે પાઘડી જે છે એ શું કરે છે? તો કે ધંધાની પ્રતિષ્ઠા નું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત.
એટલે પાઘડી. બરોબર છે. પાઘડીની તમને વ્યાખ્યા આવડે ને તો પણ અહીંયા તમને જવાબ મળી જશે અને આપણો જવાબ છે એ બી અદ્રશ્ય મિલકત. ચાલો આગળ વધીએ. જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી કેવી હોય છે? વધુ, ઓછી, શૂન્ય કે ઋણ? માની લો કે વ્યક્તિગત કૌશલ્ય હવે વ્યક્તિગત કૌશલ્ય કોને કહેવાય? તો કે ખાસ કરીને જે બાબતો વ્યવસાય સાથે જોડાયેલી હોય, જે બાબતો વ્યવસાય સાથે જોડાયેલી હોય ત્યાં જે છે એ વ્યક્તિગત કૌશલ્ય લાગુ પડતા હોય. અને આમાં કોણ આવશે? તો કે આમાં ડોક્ટર, વકીલ, સીએ, બરોબર છે, આ બધા આવશે. શિક્ષકો પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પણ શિક્ષક પોતાનો ટ્યુશન ક્લાસ ચલાવતો હોય, બરોબર છે, શિક્ષક જે છે પોતાનો ટ્યુશન ક્લાસ ચલાવતા હોય તો એ વ્યવસાયમાં આવશે. અને માની લો કે પોતે કોઈ સ્કૂલમાં જઈ અને કામ કરતા હોય તો એને નોકરી કહેવામાં આવશે. બરોબર છે. હવે માની લો કે એ નામનો ડોક્ટર જે છે એ માની લો કે સહજાનંદ ક્લિનિક ચલાવે છે. બરોબર છે. હવે માની લો કે ડોક્ટર સાહેબ વયા જાય તો દર્દી આવે છે કોના કારણે? તો કે દર્દી દવાખાનાનું નામ કે દવાખાનાનું ફર્નિચર જોઈને નથી આવતા. એ કોના આધારે આવે છે? તો કે એ આવે છે ડોક્ટરની આવડત, એની જે કામ કરવાની જે એની શક્તિ છે અને જે એનું નોલેજ છે એના કારણે રોગ મટાડવાની જે એની જસ રેખા છે એના કારણે આવતા હોય છે. તો અહીંયા માની લો કે ડોક્ટર વયા જશે તો હવે એ દવાખાનાની એ કોઈ વેલ્યુ રહેશે નહીં. તો જ્યારે વ્યક્તિગત કૌશલ્ય હોય છે ને ત્યારે પાઘડીનું મૂલ્ય હંમેશા કેવું હોય છે? તો કે ત્યારે પાઘડીનું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. ચલો ડન થઈ ગયું. હવે આગળ વધીએ. અધિક નફો એટલે શું? અધિક શબ્દનો અર્થ થાય છે એટલે કે વધારાનું. અધિક શબ્દનો અર્થ શું થાય છે? તો કે વધારાનું. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ આપણો જે નફો થાય, માની લો કે આપણો સરેરાશ નફો છે, બરોબર છે, આ સરેરાશ નફો જે છે એ અપેક્ષિત નફા કરતા વધુ હોય, બરોબર છે, ત્યારે જે છે ને અધિક નફો કહેવાય. માની લો કે આપણને ધંધા પાસે અપેક્ષા છે, બરોબર છે, આપણે ધંધા પાસે કેટલી અપેક્ષા છે? તો કે આપણે ધંધા પાસે અપેક્ષા છે કે આપણો ધંધો જે છે એ મૂડી રોકાણના પ્રમાણમાં 25 લાખ રૂપિયા આપણને વર્ષે નફો આપશે. આવી આપણી અપેક્ષા છે, આવી આપણી ધારણા છે. બરોબર છે. તો હવે માની લો કે રિયલમાં આપણે જ્યારે નફો મેળવીએ, સરેરાશ નફો મેળવીએ, ત્યારે એ સરેરાશ નફો માની લો કે આપણને 30 લાખ રૂપિયા મળે છે. તો આ જે વધારાનો નફો થાય છે, શું થાય છે? વધારાનો જે નફો છે એ વધારાનો નફો કેટલો છે? તો કે આજે 5 લાખ રૂપિયા જે છે એ કેવો નફો થયો? તો કે એ વધારાનો નફો થયો. તો આ જે વધારાનો નફો છે એને કેવો નફો કહેવામાં આવે છે? એને કહેવાય છે અધિક નફો. બરોબર છે. તો અહીંયા શું કીધું છે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, એટલે કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એટલે આપણો કેવો નફો થશે? એ આ થશે આપણો અધિક નફો. તો અહીંયા સાચો જવાબ આવે છે, આવશે સી. ચાલો આગળ વધીએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. હવે પહેલી વસ્તુ એ છે કે વિદ્યાર્થી મિત્રો, પુનર્ગઠન કોને કહેવાય? તો કે જ્યારે ભાગીદારોના, એકદમ સિમ્પલ શબ્દોમાં કહીએ તો ભાગીદારોના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં
ફેરફાર કરવામાં આવે ત્યારે તેને પુનર્ગઠન કહેવામાં આવે છે, બરોબર છે. અને પુનર્ગઠન મોટા ભાગે ક્યાં જોવા મળતું હોય તો કે પ્રવેશના ચેપ્ટરમાં અને ત્યારબાદ નિવૃત્તિ કે પછી મૃત્યુ થતું હોય ભાગીદાર, બરોબર છે, એ સંજોગોમાં જોવા મળતું હોય છે. હવે પ્રવેશના ચેપ્ટરમાં આપણે જોઈએ છે તો કે 4 ખાતા તૈયાર કરવામાં આવે છે, એટલે કે 3 ખાતા અને એક પત્રક. રોકડ ખાતું, મૂડી ખાતા, પાકું સરવૈયું અને પુનઃ મૂલ્યાંકન ખાતું, બરોબર છે. તો હવે જે છે જ્યારે પુનર્ગઠન થતું હોય ત્યારે વેપાર ખાતું તૈયાર કરવામાં આવતું નથી હોતું, બરોબર છે. માલ મિલકત નિકાલ ખાતું પણ તૈયાર કરવામાં આવતું હોતું નથી, કારણ કે આ પેઢી બંધ થાય ને ત્યારે જે છે એ માલ મિલકતનો નિકાલ કરવામાં આવે છે. ફાળવણી ખાતું પણ અહીંયા તૈયાર કરવામાં આવતું નથી, બરોબર છે. તો હવે આપણો સાચો જવાબ જે છે એ આવશે બી, પુનઃ મૂલ્યાંકન ખાતું, એટલે કે કિંમતો અને દેવાનું ફરીવાર મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ચાલો આગળ વધીએ. ભાગીદારી પેઢીનું પુનર્મૂલ્યાંકન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય, તેની અસર શું આપવાની છે? વિદ્યાર્થી મિત્રો, એકદમ પરફેક્ટ જવાબ સમજવા માટે તો કે જ્યારે ફાયદાકારક બાબત હોય, ફાયદો થતો હોય, બરોબર છે, ત્યારે હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ જમા થાય. ફાયદાકીય બાબતો, આપણને ફાયદો થતો હોય, આપણો પ્લસ પોઈન્ટ હોય, બરોબર છે, પોઝિટિવ વે હોય, ત્યારે જે છે એ હંમેશા પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થતું હોય છે. અને જ્યારે નુકસાનકારક બાબત હોય, નુકસાનકારક બાબત હોય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે એ હંમેશા શું થતું હોય છે તો કે ઉધાર થતું હોય છે. બસ આટલું યાદ રાખવાનું છે. અને સામેનું ખાતું જે છે એ વિરુદ્ધ અસર આવતું હોય છે. હવે માની લો કે પુનર્ગઠન થાય ત્યારે મિલકતની કિંમતમાં વધારો થાય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મિલકતની કિંમત વધે, કિંમત જે છે એ વધે તો શું કરવાનું છે તો કે મિલકતમાં પ્લસ થાય, અને મિલકતની કિંમત ઘટે તો શું કરવાનું છે તો કે જે તે મિલકતમાંથી બાદ કરવાનું છે. આનાથી ઉલટું, દેવાની કિંમત જે છે એ ઘટે ત્યારે અહીંયા જે છે એ દેવામાંથી માઇનસ થશે, અને દેવાની કિંમત માની લો કે વધે તો અહીંયા શું થાય, દેવામાં પ્લસ થાય, બરોબર છે. હવે આપણે જોઈએ તો આટલી 3-4 બાબત તમે જોઈ લો ને એટલે તમને બધા પ્રશ્નોના જવાબ આવડશે. આ ટાઈપના પુનઃ મૂલ્યાંકન ખાતું થાય ત્યારે મિલકતની કિંમતમાં વધારો થાય છે. મિલકતની કિંમતમાં વધારો થાય તો આપણને શું કહેવાય તો કે આપણને ફાયદો કહેવાય, કારણ કે આપણી મિલકત 3 લાખની હોય ને બદલે 10 લાખની થઈ જાય તો એ એક પ્રકારનો આપણા માટે ફાયદો થયો. અને ફાયદો થાય, બરોબર છે, તો શું થવાનું છે, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થવાનું છે, બરોબર છે. તો હવે જે છે પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા જમા છે અને અહીંયા પણ જમા છે. તો ઉધારવાળા જે જવાબ છે એટલે કે બી નહીં આવે, અને ઉધારવાળા જવાબ જે છે એ ડી નહીં આવે. બેનું તો ધોવાણ થઈ ગયું ખાલી પહેલા પ્રશ્નમાં. હવે માની લો કે મિલકતની કિંમત વધે છે તો મિલકતમાં પ્લસ થાય, તો અહીંયા શું થાય, મિલકતમાં ઉમેરાય છે ને અહીંયા આવે છે બાદ થાય છે. બાદ નથી થતો, વધારો થાય છે, વધે એટલે પ્લસ કરવામાં આવે. તો આપણો સાચો જવાબ જે છે એ જવાબ આવશે એ, બરોબર છે. ચાલો આગળ વધીએ. 10મો પ્રશ્ન, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય. વિદ્યાર્થી મિત્રો જો અહીંયા લખ્યું જ છે દેવાની કિંમત ઘટે, બરોબર છે, તો જે તે દેવામાંથી માઇનસ થાય, દેવું ઘટે, બરોબર છે, દેવું ઘટે. કોઈને આપણે 20,000 રૂપિયા આપવાના હોય અને માની લો કે હવે એને 1,000 રૂપિયા જ આપવાના થાય છે, બરોબર છે, તો અહીંયા શું થયું તો કે અહીંયા 19,000 રૂપિયાનો આપણને શું થાય છે, ફાયદો થાય છે,
બરોબર છે। દેવામાં ઘટાડો અને ફાયદો તો આપણે આગળ જોઈએ ભાઈ દેવામાં ઘટાડો થાય તો જે તે દેવામાંથી આપણે શું કરશું બાદ કરશું ને ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરશું તો એ પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા પણ જમા છે અને અહીંયા પણ જમા છે તો એનો મીનિંગ એવો છે કે અહીંયા બી અને ડી જે છે એનું ધોવાણ થઈ ગયું। હવે આપણને શું કીધું કે દેવામાંથી ઘટાડો થાય તો દેવામાં ઉમેરાતું નથી પણ શું થાય છે દેવામાં બાદ થાય છે તો આપણો સાચો જવાબ આવે છે એ દેવામાંથી બાદ થશે। વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવ 2026 માટે તમારી માટે લાવ્યું છે જ્ઞાન પેપર સેટ। વિદ્યાર્થી મિત્રો ખાલી આ પેપર સેટની તમે તૈયારી કરશો ને એમાં આવા જ પેપર સેટ છે બધા અને બધા વિષયના છે બરોબર છે। ધોરણ 9 ધોરણ 10 ધોરણ 11 કોમર્સ અને ધોરણ 12 કોમર્સ બરોબર છે અને 5 વિષયના એકાઉન્ટ ઇકો બીએ સ્ટેટ અને ઇંગ્લિશ આટલું કરશો ને વિદ્યાર્થી મિત્રો તો પણ તમને ધાર્યા પરિણામ જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષામાં મળતા હોય છે બરોબર છે। વિદ્યાર્થી મિત્રો પેપર સેટ માટે પૈસા ખર્ચવાની કોઈ જરૂર છે નહીં અને ઓશન જ્ઞાન લાઈવના માની લો કે એપ્લિકેશનના સ્ટુડન્ટ હોય તોય ભલે અને ગુજરાતનો કોઈ પણ સ્ટુડન્ટ હોય એ બધા સ્ટુડન્ટ માટે અહીંયા એકદમ ફ્રી પેપર સેટ આપવામાં આવેલા છે બરોબર છે કોઈ ચાર્જ નથી। તો હવે તમને પ્રશ્ન થાય એમાં કરવાનું શું છે તો કે હવે વિદ્યાર્થી મિત્રો કાં તો અહીં સ્કેનર આપ્યું છે એમાં સ્કેન કરવાનું છે અથવા તો આપણી જે એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ નામની જે એપ્લિકેશન છે તમારે ડાઉનલોડ કરવાની છે અને એમાંથી તમને આ ફ્રી પ્રશ્નપત્ર મળવાના છે। વધુ કોઈ પણ તમારે માહિતી જોઈતી હોય તો આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર પણ તમે સંપર્ક કરી શકો છો બરોબર છે અને આ બધી એટલી એક્સરસાઇઝ કરશો એટલે 200% ખાતરી આપવામાં 100% નહીં પણ ડબલ ખાતરી કોની તો કે સફળતાની બરોબર છે। સફળતા જે છે એ 100% નહીં પણ 200% મળશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી। ચાલો આગળ વધીએ। ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ એટલે શું તો કે લાભ એટલે શું તો કે પહેલા કરતા હવે વધુ મળે પહેલા કરતા વધુ મળે। પહેલા એટલે શું થયું તો કે જૂનું પ્રમાણ થયું અત્યારે તો કે નવું પ્રમાણ થયું એટલે કે પહેલા માની લો કે 50,000 રૂપિયા મળતા હોય મહિને અને હવે જે છે એ 80,000 રૂપિયા મળે તો એનો મિનિંગ એવો થયો કે નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ જે છે એ આપણે બાદ કરશું બરોબર છે। અહીંયા લાભ એટલે શું થશે તો કે લાભ એટલે નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ જે છે એ બાદ કરવામાં આવશે અને ત્યાગ કોને કહેશું તો કે ત્યાગ બરાબર આનાથી વિંધુ જૂનું પ્રમાણ છે એમાંથી નવું પ્રમાણ બાદ કરવામાં આવશે બરોબર છે। તો અહીંયા નવો ભાગ માઇનસ જૂનો ભાગ આપણો સાચો જે જવાબ છે એ આવશે એ। ચાલો ડન છે આગળ વધીએ। ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે। પુનઃ મૂલ્યાંકન બાદ બરોબર છે પુનઃ મૂલ્યાંકન પુનઃનો મિનિંગ થાય છે ફરીથી અને મૂલ્યાંકનનો મિનિંગ થાય છે કિંમત નક્કી કરવી બરોબર છે। હવે કિંમત નક્કી થઈ ગઈ છે તો એનો મિનિંગ એવો થયો કે આપણે શું કરવાનું છે આમાં તો કે આપણે અત્યારની કિંમત અત્યારની કયો કે પછી વર્તમાન કિંમત જે છે એને આપણે ધ્યાનમાં લેવાની છે। તો પડતર કિંમત એ અત્યારની કિંમત નથી દાર્શનિક કિંમત એટલે કે દર્શાવેલી કિંમત અત્યારની કિંમત હોય પણ શકે છે ને નો પણ હોઈ શકે બરોબર છે। ચોપડે કિંમત માઇનસ બજાર કિંમત એવું કંઈ કરવાનું છે નહીં પણ અત્યારની કિંમત એટલે કઈ કિંમત તો કે અત્યારની કિંમત એટલે કે વર્તમાન કિંમત એટલે એને બજાર કિંમત કહેવામાં આવે છે આને આપણે બજાર કિંમતે દર્શાવવામાં આવે છે। તો આપણો સાચો જે જવાબ આવે છે સી।
આગળ વધીએ, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે, બરોબર છે, ત્યારે કયું ખાતું જમા થાય છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા થતું હોય છે, બરોબર છે. ઘણા વિદ્યાર્થી શું કરે છે, પાઘડી ખાતે જમા કરી નાખે છે, પણ ખરેખર આમાં પાઘડી ખાતે જમા થતું હોતું નથી, બરોબર છે. શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે આવશે, એટલે આપણો સાચો જવાબ જે છે એ આવશે જવાબ બી. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ માટે એક આશાનું કિરણ એટલે બ્રહ્માસ્ત્ર બેચ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ પણ પ્રકારના નફાની અપેક્ષા વગર માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના ઉદ્ધાર માટે, ખાસ કરીને જે બહુ છેવાડાના વ્યક્તિઓ છે, જે છેવાડાના બાળકો છે કે જે સારું શિક્ષણ મેળવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે પણ એને સારું શિક્ષણ નથી મળતું, બરોબર છે, અથવા તો શિક્ષણ મળે છે પણ મસ્ત મોટી ફીમાં શિક્ષણ મળતું હોય છે, ફી પે કરી નથી શકતા, એવા વિદ્યાર્થીઓ માટે એક આશાનું કિરણ જે છે એ ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચ છે. વિદ્યાર્થી મિત્રો, આમાં માત્ર નજીવી ફી, બરોબર છે, એટલે કે આખું કોમર્સ જે છે 11-12નું કોમર્સ, 11મા ધોરણની ફી 1999 છે અને 12મા ધોરણની ફી પણ અત્યારે 1099 છે. હવે એમાં શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે એમાં 5 સબ્જેક્ટ તમને ક્લિયર કરવામાં આવશે. તમને ખ્યાલ આવે કે આમાં 6 શિક્ષકો 5 સબ્જેક્ટ ભણાવશે? તો કે નહીં. અહીંયા મારો ફોટો છે, એકાઉન્ટ જે છે એ મારે લેવાનું છે, ત્યારબાદ સર જે છે એ ધાર્મિક સર છે, ઇકોનોમિક્સ લેશે, ત્યારબાદ જે બંને સર જે છે એ ઇંગ્લિશ લેવાના છે, ત્યારબાદ જે પ્રિતેશ સર આપ્યા છે એ પ્રિતેશ સર જે છે એ બીએ લેશે અને આપણા જયદીપ સર જે છે એ સ્ટેટ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ જે શિક્ષકોની ટીમ છે એ ખૂબ અનુભવી છે, બરોબર છે, 15-15, 16-16 વર્ષનો એજ્યુકેશન ફિલ્ડનો અનુભવ છે અને અહીંયા પણ સારી રીતે કામગીરી કરી શકે છે. આ બધા શિક્ષકો છે નામાંકિત સ્કૂલના શિક્ષકો છે, કારણ કે અહીંયા આ બધા એવા શિક્ષકો છે, એવી સ્કૂલમાંથી આવે છે કે જેમાં A1ની સંખ્યા કોઈ સ્કૂલની સંખ્યા જેટલી હોય છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો 200 A1 આવતા હોય છે, 200+, બરોબર છે, A1 આવતા હોય છે. અમુક સ્કૂલમાં 200ની સંખ્યા નથી હોતી, બરોબર છે, એટલે કે નામાંકિત સ્કૂલના અનુભવી શિક્ષકો દ્વારા તમને ભણાવવામાં આવશે, ખૂબ મોટી બાબત છે. બીજું કે આ 2000 રૂપિયામાં ખાલી ભણાવવાનું જ નથી, બરોબર છે. માની લો કે આપણો કોર્સ પૂરો થઈ જશે ડિસેમ્બરમાં, ડિસેમ્બર 2026માં આપણો તમામ કોર્સ જે છે એ પૂર્ણ થઈ જશે, પછી આપણી બેચ શરૂ થશે આઈએમપી બેચ. આઈએમપી બેચ જે છે જાન્યુઆરી 2027માં હાલશે અને જાન્યુઆરીના એન્ડ સુધી એટલે કે છેલ્લા વીક સુધી ચાલશે અને ત્યારબાદ જે છે એ આપણું પેપર સોલ્યુશન બેચ શરૂ થશે કે જે તમારી એક્ઝામ સુધી ચાલવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ તો મળવાનું જ છે, સાથોસાથ હેન્ડ રાઇટિંગ બુક દરેક વિદ્યાર્થી જે અત્યારે બેચ લીધેલી છે એના ઘરે મળી ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો બહુ ખુશ છે આમાં, બરોબર છે. એ હેન્ડ રાઇટિંગ બુક છે, નેવિગેટર એટલે કે તમારું પ્લાનિંગ છે, ઓકા યંત્ર છે, લાઈવ ક્લાસ તમને આવવાના છે. લાઈવ ક્લાસ કદાચ ચૂકી ગયા તો તમારી પાસે બીજી સુવિધા છે, રેકોર્ડેડ ક્લાસ પણ તમને મળવાના છે. જ્યારે રિવિઝન કરવું હોય, જેટલું રિવિઝન કરવું હોય એ રેકોર્ડેડ લેક્ચર પૂરા પડે છે. યુનિટ ટેસ્ટ પણ તમને આપવાની છે, એટલે તમને ખ્યાલ આવશે કે તમારો મુદ્દો કયો કાચો રહી ગયો અને તમને એમ લાગે છે કે એક મુદ્દો મારો કાચો રહી ગયો તો ટેસ્ટ આપ્યા પછી શિક્ષકોને કહી અને શિક્ષકો દ્વારા તમે એનું સોલ્યુશન પણ મેળવી શકો છો. ત્યારબાદ ક્લાસ નોટ તમારે બનાવવાની છે અને ડબલ જે છે એ સોલ્યુશન ડાઉટ જે છે એ સોલ્યુશન કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ગાગરમાં સાગર છે, બરોબર છે, એટલે અહીંયા જે છે આ મળશે ક્યાં બધું? તો કે તમારે એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને આ બેચ જે છે એ પરચેઝ કરવી પડશે. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો 7046222225 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ત્યારબાદ આગળ વધીએ. હિસાબી ધોરણ 2026 મુજબ પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. કઈ પાઘડી ચોપડે નો દર્શાવી શકાય? પાઘડી માટે ખરેખર અવેજમાં આવેલી રકમ,
તો કે એને ચોપડે દર્શાવવી પડે, તો આ ચોપડે દર્શાવવી પડે. સ્વમૂલ્યાંકન, જો વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન કરવાની અલગ અલગ 5 પદ્ધતિઓ છે, બરોબર છે. અને એ 5 પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે સ્વમૂલ્યાંકનની પદ્ધતિ. બીજી પદ્ધતિ છે સાદા સરેરાશ નફાની પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે એ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. ચોથી પદ્ધતિ છે એ અધિક નફાની પદ્ધતિ છે. અને પાંચમી પદ્ધતિ છે એ છે મૂડીકૃત નફાની પદ્ધતિ, બરોબર છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને એમ લાગશે કે ભાઈ અમને તો 4 જ પદ્ધતિઓ આપી, તો વિદ્યાર્થી મિત્રો હા, સ્વમૂલ્યાંકનની પદ્ધતિને હવે પદ્ધતિ ગણવામાં આવતી નથી. ભાગીદારો ભેગા બેસીને નક્કી કરે કે આપણા ધંધાની પાઘડી એટલું, પણ એમ નક્કી ન થાય, બરોબર છે. નફાના આધારે નક્કી થાય. એટલે હવે ખરેખર આપણી 4 પદ્ધતિઓ છે, 1, 2, 3 અને 4. આ મેઇન હિસાબમાં ઉપયોગમાં લેવાય એવી 4 પદ્ધતિ છે. સ્વમૂલ્યાંકન પદ્ધતિને પદ્ધતિ ગણવામાં આવતી નથી, અને એના દ્વારા જે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો આપણો સાચો જવાબ છે બી. ચાલો આગળ વધીએ. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવું પડે છે. હવે માની લો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે, એ, બી અને સી એ 3 ભાગીદાર છે, એમાં એ નિવૃત્ત થાય છે અને માની લો કે પેઢી પાસે એને લેવાના નીકળે છે 25 લાખ રૂપિયા, બરોબર છે. હવે પેઢી માની લો કે અત્યારે એને 10 લાખ રૂપિયા આપી શકે એમ છે, તો હવે બાકીના 15 લાખ રૂપિયાનું શું કરવું, તો કે આ બાકીના 15 લાખ એ ભાગીદારની લોન ગણાય છે. અને નિયમ પ્રમાણે ભાગીદાર કોઈ પણ ભાગીદાર પેઢીને લોન આપે છે તો એને પર કાયદેસર રીતે 6% લેખે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે આપણો સાચો જવાબ છે સી. આગળ વધીએ. શ્વેતા, ગીતા અને જ્યોતિ નફા નુકસાન વેચતા એક પ્રકારના ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય, એટલે કે જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 1:1:1, કારણ કે કાંઈ કીધું નથી. ગીતા નિવૃત્ત થાય છે, ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિ સરખા હિસ્સે વેચી લે છે. એટલે માની લો કે અત્યારે ત્રણેયને સપોઝ માની લો કે 40 રૂપિયા મળે છે, માની લો કે 40 રૂપિયા મળે છે. હવે આ ભાગીદાર નિવૃત્ત થાય છે અને એનો ભાગ જે છે બે સરખે હિસ્સે, એટલે કે 20 રૂપિયા મેળવી લે છે. તો આ બે ભાગીદારનો ભાગ કેટલો થઈ જશે? 60 રૂપિયા અને 60 રૂપિયા. એનો મિનિંગ એવો થયો બેયનો સરખો થયો, અને સરખો થયો એટલે કેટલો આવશે? 1:1. તો આપણો સાચો જવાબ આવે છે બી, ડી, 1:1. આગળ વધીએ. હિસાબી વર્ષ 31/3/2016 ના રોજ પૂરું થાય છે. તારીખ 30/6/2006. આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/2016. અને ભાગીદાર જે છે એ મૃત્યુ પામે છે ક્યારે? તો કે 31/3/2016. એટલે કે નવું વર્ષ શરૂ થશે, એટલે કે 3 માસ કામ કરશે અને પછી જે છે એ ભાગીદાર ધામમાં વહી જશે. ભગવાન એના આત્માને શાંતિ આપે. એનો નફાનો ભાગ કેટલો છે? 1/3 છે. ગયા વર્ષના નફા ₹24,000 ના આધારે નફામાં ભાગ મળવા પાત્ર હોય તો તેના મૃત્યુ વખતે કેટલા મળે? હવે જો કેટલો નફો હતો ગયા વખતે, તો કે ગયા વખતે 24,000 રૂપિયા નફો હતો. એનો ભાગ કેટલો છે? તો કે 1/3. જો આખર તારીખે નિવૃત્ત થયા, આખર તારીખે મૃત્યુ પામ્યા હોત, એટલે બીજું વર્ષ ક્યારે પૂરું થાત? તો કે બીજું વર્ષ થાત 31/3/2017 ના રોજ પૂરું થાત. જો ત્યારે મૃત્યુ થયું હોત તો 8,000 મળત, કારણ કે 24,000/3 એટલે 8,000 થાય. પણ એનો મૃત્યુનો સમય કેટલો? તો કે 3 માસ. તો કે 3/12 આવશે. 3 ઉડી જશે, 12×2 = 24. એટલે આપણો જે જવાબ આવશે એ આવશે 2000. તો વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જે જવાબ છે એ છે ડી, 2000. ચલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું ડાઉટ સોલ્યુશન માટે તમને જે છે અહીંયા QR કોડ આપેલા છે, એ QR કોડ દ્વારા વિડીયો સોલ્યુશન તમે મેળવી શકો છો.
કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. હવે કામદાર નફા ભાગ ભંડોળ આ એક શબ્દ છે, અહીંયા ગૂંચવણ થાય છે. અને બીજો શબ્દ છે કામદાર અકસ્માત વળતર ભંડોળ. બરોબર છે. હવે આમાં બેમાં મોટા ભાગે કન્ફ્યુઝ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કામદાર અકસ્માત વળતર ભંડોળ જે છે ને એ નફાનો ભાગ છે, એ અનામત છે, નહીં વેચાયેલ નફો છે. જ્યારે કારીગર નફા ભાગ ભંડોળ જે છે એ પેઢીનું દેવું છે. હવે આપણને કીધું છે નિવૃત્તિ વખતે જે છે જો નફો હોય તો એ ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવે, પણ કોઈ દેવું હોય તો એને શું કરવામાં આવે છે, એને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવવામાં આવે છે. એટલે બીજું કંઈ નથી, આપણો સાચો જવાબ આવે છે એ. ત્યારબાદ વિસર્જન સમયે ભાગીદાર પેઢીની મિલકતો અને જવાબદારીઓ ની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું. બરોબર છે. વિસર્જન થાય, વિસર્જનમાં શું થાય તો કે પેઢી બંધ થાય છે. શું થાય છે? પેઢી બંધ થાય છે. હવે પેઢી બંધ થાય તો બધા ખાતા નકામા થઈ જશે. બરોબર છે. અને કયું ખાતું આવશે? સંપાદન ખાતું આવશે. અને સંપાદન ખાતાને નફા નુકસાન કેવું ખાતું કહેવામાં આવશે? તો કે સંપાદન ખાતાને નફા નુકસાન ફાળવણી ખાતું તો કે નહીં કહેવામાં આવે, માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવશે. શું કહેવામાં આવશે ને? માલ મિલકત નિકાલ ખાતું. ઘણીવાર પૂછી શકે છે એસક્યુમાં કે માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, અથવા તો માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, અથવા તો ભાગીદારી પેઢી બંધ થાય છે ત્યારે મહત્વનું ખાતું કયું છે? તો સંપાદન ખાતું અથવા તો માલ મિલકત નિકાલ ખાતું. આપણો સાચો જવાબ છે ડી. અને વિદ્યાર્થી મિત્રો, આજનો છેલ્લો આપણો એમસીક્યુ જે છે એ જોઈએ તો સંપાદન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો વિદ્યાર્થી મિત્રો, એ વ્યક્તિનું ખાતું નથી, પણ સંપાદન ખાતું જે છે કોનું છે? તો કે ઉપજ ખર્ચનું ખાતું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો હું મારો એ વિભાગ અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ જ ઝડપથી જે છે આપણે વિભાગ બી, સી, ડી, ઈ, એફ આપણે શરૂ કરશું અને સંપૂર્ણ સોલ્યુશન જે છે આપણે પૂરું કરી નાખશું. તો અહીંયા હું મારો લેક્ચર આજનો પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.